નમસ્કાર મિત્રો, હું મહેશ ચૌધરી. તો મિત્રો, આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ ટ્રેડિશનલ માર્કેટ અને ડાયરેક્ટ સેલિંગ વચ્ચેનો તફાવત. તો મિત્રો, આ પૂરેપૂરું તમે સમજજો અને પૂરેપૂરું જોશો, જેથી તમને ખ્યાલ આવશે કે ટ્રેડિશનલ માર્કેટ અને ડાયરેક્ટ સેલિંગ વચ્ચેનો તફાવત શું છે. તો મિત્રો, આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આપણે નોકરી કરનાર હોય, જોબ કરનાર હોય, નાનો મોટો કોઈ ધંધો કરનાર હોય કે ખેતી કરનાર હોય, તો મિત્રો આપણે જીવી રહ્યા છીએ હાલમાં કસ્ટમરના બેઝ પર. કસ્ટમરના બેઝ પર એટલે કે આપણે ગ્રાહકના રૂપમાં જીવીએ છીએ. હવે ગ્રાહકને કંઈ બી વસ્તુની જરૂર પડે તો બનાવે છે કોણ? કંપની. તો કંપની બનાવે છે અને જરૂર છે ગ્રાહકને, પણ ગ્રાહકને સીધો કંપની સુધી પહોંચી નથી શકતો. તો ગ્રાહકને કઈ બી વસ્તુની જરૂર પડે તો એ લઈ આવે છે દુકાનવાળા પરથી. દુકાનવાળો સામાન નથી બનાવતો, એ લે છે હોલસેલર પરથી. હોલસેલરવાળો પણ સામાન નથી બનાવતો, એ લે છે ડીલર પરથી. ડીલર પણ સામાન નથી બનાવતો, તો એ લે છે એજન્ટ પરથી. અને એજન્ટ પણ સામાન નથી બનાવતો, તો એ લે છે કંપની પાસેથી. હવે કંપની પાસે આપણે ડાયરેક્ટ લેવા જઈએ તો ત્યાં કંપની 50 રૂપિયાનો સામાન બનાવતી હોય તો ત્યાં આપણે ડાયરેક્ટ લેશું એટલે 50 રૂપિયાનો સામાન 50માં જ મળવાનો છે. પણ આપણે આ કંપની સુધી ગ્રાહક પહોંચી નથી શકતો. એટલે કંપનીનો જે 50 રૂપિયાની જે વસ્તુ બનેલી છે એ ગ્રાહક સુધી પહોંચતા 100 રૂપિયામાં થાય છે. તો કઈ રીતે? તો કંપનીથી 50 રૂપિયામાં બનેલો સામાન એજન્ટ સુધી પહોંચતા 60માં થાય છે, ડીલર સુધી પહોંચતા 70માં થાય છે, હોલસેલર સુધી પહોંચતા 80માં થાય છે, દુકાનવાળા સુધી પહોંચતા 90માં થાય છે. એટલે કે 50 રૂપિયામાં સામાન બનીને તૈયાર થાય છે તો એજન્ટથી 60, 70, 80 અને 90. તો મિત્ર, આપણને એમ પણ લાગશે કે 10 રૂપિયા ગયા ક્યાં? તો આ ટીવી એડવાળા, તો એમની પાસે આ 10 રૂપિયા જાય છે. એટલે કે 50 રૂપિયાની બનેલી વસ્તુ આ ટોટલી વચેટિયાઓ પાસે થઈને આપણી 50 રૂપિયાની વધારાની ઇન્કમ જાય છે. એટલે કે આ ગ્રાહકને 50 રૂપિયાની વસ્તુ 100 રૂપિયામાં મળે છે. તો એનું સમજવાનું એ છે કે 50 રૂપિયાનો સામાન ગ્રાહક સુધી 100માં આવે છે, એટલે 50 રૂપિયા ગ્રાહકને વધારે જાય છે. તો મિત્રો, આ છે ટ્રેડિશનલ માર્કેટમાં.